જય ભીમ, નમો બુધાય. એક ખાસ વાત કરવા ઉપસ્થિત થયો છું આપની સમક્ષ. સમાજની અંદર ધર્મગુરુ બની અને ચોટીવાળો ટકલો કઈ રીતે મનુવાદ તરફ અને એક ભાઈ ને બીજા ભાઈ પ્રત્યે જોડા પેદા થાય એવું જે કાર્ય કરી રહ્યો છે, તો આપણે ચર્ચા કરીએ વિસ્તૃત. એની પહેલા આ ટકલાને પેલા 750 વર્ષ પહેલા આપણી સમાજની અંદર જે સંતો થયા એમાં 4 સંતો થયા. એક કેસરડીની અંદર સંત જોધલ પીર થયા, કાનપીર ગાંભુની અંદર થયા, જોધા દેવાના અને કાના દેવાના. જે વૈષ્ણવ પરિવારમાં આપણી બધી પરંપરા મૂળ પુષ્ટિમાર્ગી નથી, પણ પદમનામી વૈષ્ણવોની પરંપરા છે. ભગવાન પદ્માજી જે જન્મ્યા પાટણમાં, એમણે જે બોધ આપીને જે સેવકોને મોકલ્યા ને એ આપણે બધા છીએ. માયાવંશી, વણકર, મેઘવાળ જે કંઈ કહીએ. પણ સાધુની જમાનમાં તો એવું કહેવામાં આવે છે કે આપણી સમાજને ગતની ગંગા કહેવાય. જે 18 ગતો છે, 18 આલમ છે, એમાં ગંગા સ્વરૂપ જો કોઈ સમાજ હોય તો આપણી વણકર સમાજ છે. શેના માટે ખબર છે? એનું કારણ જાણી લ્યો. પહેલા એ સમાજ શા માટે ગંગા સ્વરૂપ ગણાય છે? માં ગંગાનો પ્રવાહ વહેતો હોય, માં નર્મદાજીનો પ્રવાહ વહેતો હોય, અને એમાં પછી ગટરના નાળા તો ભળતા હોય ને. એ ભળે તો એ નાળું જે ભળ્યું હોય એ શું થઈ જાય? ગંગા સ્વરૂપ થઈ જાય. તો આપણે સાંભળ્યું કે આ જે ધર્મગુરુ બની અને બેઠેલો જે ટકો છે, એ ટકો આપણી સમાજની અંદર ભાગલા પાડવા માટે એમ કહેવાય કે આરએસએસ નો દલાલ થઈ અને કઈ રીતે આપણા માઇન્ડમાં એવું સેટ કરી રહ્યો છે કે આપણે કોઈ વૈષ્ણવની ઓલાદ હોય, આપણે કોઈ પુષ્ટિ માર્ગી હોય, આપણે કોઈ ભગવાનના દીકરા હોય. અને તમે વિચાર કરો કે તને પોતાની કોઈ પણ મંદિરમાં જા, તને ધર્મ પીઠ ઉપર જા, ધર્મ આસન ઉપર જા, તો ત્યાં તને જેદત કહે છે. અને હાળા તે આ મોદીની અને આરએસએસની ચાપલુસી કરવામાં સમાજને એટલો તો ગુમરાહ કર્યો છે. કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના હોત તો તારું અસ્તિત્વ ના હોત. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અનુસૂચિત જાતિની જેટલી પણ પેટા જ્ઞાતિઓ છે એ પેટા જ્ઞાતિઓને જોડવાનું કામ કર્યું અને એક મોટી તાકાત આપી છે. અને એને તું વેરવિખેર કરે છે. હવે તું વાત કરો છો કે ગંગાજી હોય, જમનાજી હોય કે નર્મદા હોય, એમાં ગટરના પાણી ભળે, પણ હરામી તું તો આખો ગટરમાં ભળી ગયેલો છો. તું વૈષ્ણવ છો, ફલાણું છો, વણકર છો, વાલ્મીકી છો, આવા વાળા પાડવાનું બંધ કર. અને તને તો મને તો એ શરમ આવે છે કે જે સંત સવૈયાનાથની જે પવિત્ર જગ્યા છે, જે સંત સવૈયાનાથે આજીવન, જેમ એમને કહેવાય કે રામાપીઠથી લઈને જોધલપીઠ સુધીના જે સંતો મહાપુરુષો આપણા થઈ ગયા, એને 18 વર્ણને એક કરવાની, જે ક્ષમતામૂલક સમાજ બનાવવાની જે કામગીરી કરી છે, એને અમે દિલથી વંદન કરીએ છીએ. અને તે તું કઈ રીતે કહે કે વણકર કોણ ને ચમાર કોણ? તને તારી પેદાશની ખબર છે? તું કેની પેદાશ છું એ ખબર છે? વણકર કે ઉપરથી આવ્યા, ચમાર કે હેઠેથી આવ્યા, કે કોઈને કામ બધા એની માને પેટે ને એક જ બાપના દીકરા થઈ. હાલા તું તો તારી રાજનીતિ કરીને મરી જવાનો છો. અને આવનારી પેઢીનું શું થાય? અત્યારે તું જેની ચાપલુસી કરો છો એને હિસાબે કેટલો સમાજ દુઃખી છે, સમાજમાંથી કેટલા અન્ય અત્યાચાર થાય છે, ત્યારે તું ક્યાં જાશો? તું કોઈ તારા આકાને કહેવા ગયો કે અમે આ વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવીએ છીએ, અમારી માથે આ હાલાકી કરોમાં? હારા ટકા સુધરી જા. આ સમાજને અમારે કંઈક દિશા આપવી છે, આ સમાજને કંઈક પરિણામ આવવું છે, આ સમાજને આ દલદલમાંથી બહાર કાઢવો છે, આ સમાજને એક એવું ભવિષ્ય આપવું છે કે જે કોઈ પણ આપી નથી શકે. આપણા સંતો મહાપુરુષો, તું દાસી જીવનની વાત કર, સંત રોહિદાસની વાત કર, કબીર સાહેબની વાત કરી, આ લોકોએ માનવતાના મૂલ્યને સાચવવા માટે એના જીવન હોયમાં છે. અને એના નામ લઈ સંત સવૈયાનાથની વાત કરી તો સંત સવૈયાનાથે આજીવન આપણી સમાજને આ દલદલમાંથી કાઢવા માટે, અંધશ્રદ્ધામાંથી કાઢવા માટે, એને એક સારું ભવિષ્ય દેવા માટે,
સારું જીવન દેવા માટે એને કામ કર્યું છે, નહીં કે તારા જેવા આરએસએસની ચાપલુસી કરી છે. એટલે તમામ મિત્રોની વિનંતી છે કે મારો વિડીયો વધુમાં વધુ શેર કરો. અને આ બાવો જે ગંગા જમના ગટરની નાળીની વાત કરે છે, તો તમે વિચાર કરો, એક માના 2 દીકરા હોય અને એક દીકરાને તમે ગટર કહો છો, આ કઈ રીતે વ્યાજબી છે? તો અનુસૂચિત જાતિ સમાજ છે એ વણકરથી લઈ વાલ્મીકી, તુરી, તરગાળા, ભાંભી, જે પણ કોઈ જ્ઞાતિઓ આ પેટા જ્ઞાતિઓ આપણા સમાજમાં આવતી હોય, બધા આપણે એક જ છીએ, આપણા ભાઈ છીએ. જ્યાં સુધી જાતિ તોડો સમાજ જોડોનું સૂત્ર આપણે સાર્થક નહીં કરીએ ત્યાં સુધી આપણે પણ બાબા સાહેબના ગદ્દાર કહેવાશું. કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણે કીધું છે કે જો તમારે તમારી તાકાત બતાવવી અને તમારે તમારી એકતા બતાવવી, તમારા સમાજનો સર્વાંગી વિકાસ કરવો હોય અને સમાજનું ભવિષ્ય સુનિશ્ચિત કરવું હોય, તો આ બધી પેટા જ્ઞાતિઓ વાળા પરગણાવાદ આમાંથી બહાર આવી અને આપણે એક અનુસૂચિત જાતિ બની અને આપણે આ સમાજનું અને દેશની રક્ષા કાઢે, દેશના વિકાસ કાઢે અને સમાજના વિકાસ કાઢે આપણે કાર્ય કરવા જોઈએ. પરંતુ આવા નીચ ટકા જે પોતાના રોટલા શેકતા હોય અને એટલી હજે ચાપલુસી કરતા હોય ભાજપની, એટલી હજે મનુવાદની દલાલી કરતા હોય, આવા ટકાઓને ક્યાંય જાહેર મંચ ઉપર બોલાવવો ના જોઈએ. અને આવા બોલતા હોય ને એને જાહેર મંચ ઉપરથી એને ખરેખર તો મારી કાઢવો જોઈએ. તો મિત્રો, આ વિડીયો મારો વધુમાં વધુ શેર કરો કે આ શંભુનાથ ટુંડિયા સુધી પૂગે અને શંભુનાથને એની ઓકાદ આપણે નહીં બતાવશું તો આજ આવું નિવેદન આપ્યું છે, કાલે કંઈક બીજું નિવેદન આપે તોય એમાં કોઈ શંકા કુશંકા કરી ના શકીએ. માટે વિનંતી કરી રહ્યો છું, આપ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો.